વડોદરા ગેંગ રેપના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। આજે સાંજે 6 કલાકે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વડોદરા ગેંગ રેપના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી હતી। समस्त भरूच जिला मुस्लिम समाजना आगेवान अब्दुल कामथी सहित मुस्लिम समाजना आगेवानो पण जोड़ाया हता अने वडोदरा गैंगरेपना आरोपीओने फांसीनी सजा आपवानी मांग करी हती। 2 દિવસ પહેલા જે બરોડાની સંસ્કારી નગરીમાં એક દીકરી સાથે જે ગેંગરેપની ઘટના બનેલી છે એની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ અને વખોડીએ। આ દીકરી સાથે જે 5 નરાધમોએ જે કૃત્ય કરેલું છે એ સાચી લેવામાં ન આવે। અમારી માંગ છે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની અને તમામ ધર્મના લોકો અહીંયા સ્ટેશન પર આવી ભેગા થઈ આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે અને 5 નરાધમોની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને અમને ફાંસીને માથે ચડાવવામાં આવે। કોઈ પણ ધર્મની દીકરી હોય, દીકરી જ કહેવાય। એની સાથે જે કૃત્ય થયેલું છે એની અમે નિંદા કરીએ અને ગુજરાત સરકારની જે ગુજરાતની પોલીસે જે 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરી એ પ્રશંસનીય છે, પરંતુ આ નરાધમો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ફાંસીને માથા ચડાવવામાં આવે ત્યારે આ દીકરીને અમે કરીશું ખરા અર્થમાં ન્યાય મળ્યો। ફરી વખતે રાજ્યના ગૃહમંત્રી અને ડીજીપી સાહેબને કહેવા માંગે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ દીકરીઓને ન્યાય મળે, દીકરીને તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને 5 નરાધમોને ફાંસીને માથે ચડાવવામાં આવે એવી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે। જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।